લીમડા ચોક વિસ્તાર કે જ્યાં ગઈકાલે રાત્રે એક શખ્સે આતંક મચાવ્યો હતો। રાજુ ઓડેદરા નામનો શખ્સ પહેલા તો રસ્તાની વચ્ચોવચ્ચ પોતાની કાર ઊભી રાખી અને ત્યારબાદ હંગામો કર્યો હતો, જેને લઈ લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું। રાજુ ઓડેદરાએ નશો કરી અને હંગામો કર્યો હતો। કારમાં આગળના ભાગે ભાજપનો ખેસ લગાડેલો જોવા મળ્યો તો પાછળના ભાગે ભાજપના લોગોનું એક સ્ટીકર પણ લગાવાયું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ અહીં દોડી આવી હતી। પોલીસે જ્યારે કારની તલાશી લીધી તો તેમાંથી 2 છરા મળ્યા છે, એક હથોડી પણ મળી આવી। પોલીસે રાજુ ઓડેદરા સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે। છોટાઉદેપુરમાં શિક્ષણને શર્મસાર કરતો ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે। શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી। શિક્ષક સંજય પારેખે વર્ગખંડમાં કિશોરી સાથે અડપલા કર્યા। ત્યારે પીડિત દીકરીનો આરોપ છે કે આવું તેની સાથે અગાઉ પણ 2 વખત થઈ ચૂક્યો છે અને આ ઘટના સોમવારે થઈ, જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી ન કરી। ઉપરથી આ ઘટનાને દબાવવાના પ્રયાસો પણ કર્યા, એટલે છેવટે આ દીકરીએ પોલીસનો સહારો લીધો। તો આ તરફ શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે અને તપાસના અહેવાલ બાદ પગલાં પણ લેવામાં આવશે।